જે બગદાણાની અંદર જે નવી સિસ્ટમ આવી છે કે ડાઇનિંગ ટેબલ ઉપર જમાડે છે એ રીતના બધા જ વ્યક્તિઓ જે છે એ જોઈ શકો છો કે ડાઇનિંગ ટેબલ ઉપર બધા પ્રસાદ લઈ રહ્યા છે. સો હેલો નમસ્તે, જય શ્રી કૃષ્ણ, કેમ છો? તો ગાઈસ સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત બગદાણા ધામની અંદર. ગાઈસ અત્યારે જે બાપાની 48મી જે પુણ્યતિથિ છે એની ધામધૂમથી ઉજવણી થવા જઈ રહી છે. તો હવે ટૂંક જ સમયની અંદર બાપાની જે 48મી તિથિ છે એ આવી રહી છે. તો એના હિસાબે તમે જોઈ શકો છો કે બગદાણા ધામની અંદર જે રાત્રિનો નજારો છે એકદમ જબરદસ્ત કરી દીધો છે. ચારે મેર તમે જુઓ ને તો લાઇટિંગનું જબરદસ્ત ડેકોરેશન કર્યું છે. છેક બસ સ્ટેન્ડથી લઈ અને આપણા બાપાના મંદિર સુધી. અને મંદિર તો છે ને અત્યારે રાતમાં એવું જબરદસ્ત ચમકે ને તમે વાત ના પૂછો. તો સંપૂર્ણ ડિટેલ આપવાનો છું, કઈ તારીખે મેળો છે, શું શું મેળાની અંદર છે, પછી મંદિરની અંદર કેવી કેવી વ્યવસ્થામાં કયો ફેરફાર કરવામાં આવ્યો છે, બધું જ વાત કરવાનો છું. તો બી કન્ટિન્યુ રહેજો ને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ગાઈઝ જોઈ શકો છો આ છે ને વચ્ચે મેઇન જે આપણે ચોક કહીએ ને એ રીતના આપણે જે મંદિરની એક્ઝેક્ટ બહાર છે એ તમને જોવા મળશે. જોઈ શકો છો કે સરસ મજાનું જે લાઇટિંગ છે એનાથી જબરદસ્ત શોભન કર્યું છે. તો આ સાઈડ છે ને રસ્તો છે, જો આ સાઈડ, પછી આ સાઈડ બી તમે જુઓ તો છેક સુધી છે ને રસ્તામાં લાઇટિંગ જબરદસ્ત ગોઠવી દીધું છે. ગાઈસ હવે છે ને આપણે ધીરે ધીરે મંદિર તરફ જવાનું છે. જોઈ શકો છો મંદિરનો ગેટ જે છે એ સરસ મજાનો શણગારી દીધો છે લાઇટિંગથી. જોવો તમે ગાઈસ આ જે છે ને એ મંદિરની જે મેઇન ગેટ છે એનો ચોક છે. જોવો તમે આ રીતના જબરદસ્ત શણગારી દીધો છે. હવે ધીરે ધીરે આપણે જઈશું ગેટની અંદર. ગેટની અંદર આવો ને એટલે મંદિરનું જે મેઇન પરિસર છે આપણે ગાદી મંદિર છે એનો જે રસ્તો છે ને જુઓ તમે એ આખું પરિસર સોનેથી મઢી નાખ્યું હોય ને એ રીતના લાઇટિંગ કર્યું છે. જુઓ આજે છે પૂનમના લીધે જો તમે પબ્લિક આજે ગાદી મંદિર છે દર્શન માટે લાઇનમાં ઊભા રહે ને તો વારો આવે નહીં ઘડીકમાં, એ રીતના ફૂલ ટ્રાફિક છે. ગાઈસ આગળ આપણે દર્શન કર્યા અને ખાસ એમ કે લાઇટનું ડેકોરેશન એકદમ જબરદસ્ત છે. અને અત્યારે પણ જે આજે પૂનમ છે અને પૂનમના નિમિત્તે ઘણા જ ભાઈ ભક્તો જે છે એ બાપાના દર્શન માટે આવ્યા છે. ત્યાં થોડુંક સાઉન્ડ હતું ને એટલે આપણે વોઇસ મતલબ કે વિડીયોની અંદર અવાજ આવે એવું હતું નહીં. બાકી લાઇટિંગ તમે જો મારા ફેસ ઉપર ગાઈસ તમે મારી પાછળ એક્ઝેક્ટ જોઈ શકો છો કે બાપાનું જબરદસ્ત મંદિર જેમ કહેવાય કે એકદમ ચમકી રહ્યું છે. રાતનો નજારો ખૂબ જ રમણીય છે. તમે અહીંયા આવો ને તો એક વખત નાઇટ અહીંયા ખાસ રોકાજો, તમને આરતીનો લાવો પણ મળશે અને સાથે સાથે આ જે રમણીય દ્રશ્યો છે ને એ પણ જોવા મળશે. ગાઈઝ અહીંયા મંદિર છે તમે જોઈ શકો છો અને એની આજુબાજુના જેટલા પણ ઝાડવા છે ને એ જુઓ તમે, બધા જ લાઇટિંગથી ડેકોરેશન કર્યા. જુઓ આ રીતના બધા જ જેટલા પણ વૃક્ષો છે ટોટલી જુઓ તમે, કોઈને ગુલાબી, કોઈને લીલો, અને આ બાજુ ધ્યાન મંદિર છે. આપણે હવે એના દર્શન કરશું.
ગાઈઝ હવે આપણે દર્શન કરી લીધા અને હવે સમય થઈ ગયો છે ભોજનનો. આપણે એવા પ્રસાદ લેવા જઈશું અને અત્યારે ત્યાં પણ જે ભાવિ ભક્તો છે એ પ્રસાદ લેવા માટે ઉમટી પડ્યા છે, તો આપણે પણ જઈએ. ચાલો તો કંઈ જોઈ શકો છો અહીંયા બધા જે લોકો છે અત્યારે હાલ જે બગદાણાની અંદર જે નવી સિસ્ટમ આવી છે જે ડાઇનિંગ ટેબલ ઉપર જમાડે છે, એ રીતના બધા જ વ્યક્તિઓ જે છે એ જોઈ શકો છો કે ડાઇનિંગ ટેબલ ઉપર બધા પ્રસાદ લઈ રહ્યા છે. આ રીતના સરસ મજાનું જે કાઉન્ટર હોય અને એને જોઈ શકો છો પીરસે શકે. એટલે ગાઈઝ હવે જે નાઇટનો મેળો છે એની તમને ખાસ માહિતી કરી દઉં. તો જે તમે વિચારો છો કે આપણે ગ્રુપની અંદર જે મેળો થયો હતો એમાં પવન ચરખા હતા, ચકડોળ હતા, એ બધું હતું. તો અત્યારે નાઇટમાં એવું કાંઈ છે નહીં, એટલે એ ખાસ એક વાત નોંધ લેજો. એટલે ગાઈઝ હવે બીજી વાત કરી દઉં તો જે 48મી બાપાની પુણ્યતિથિ છે એ આવનારી 17 તારીખના રોજ એટલે કે 17/1/2025ના રોજ છે. જેના 3 દિવસ અગાઉ જે અહીંયા મેળો છે એ શરૂ થઈ જતો હોય છે. ઓલમોસ્ટ અત્યારથી મેળો શરૂ થઈ ગયો છે. આજે પૂનમ છે તો પૂનમથી લઈ અને બાપાની તિથિ સુધી છે મેળો છે ચાલવાનો.